માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અમે આજે ડાયરા છે બારેજા ધામ મેરડીમાં દર્શન કરવા, બરોબર? તમે નામ શું? કનુભાઈ ને અમારે આ બાજુ ડ્રાઈવર બદલાણા છે અને હાલ આપણે પહોંચ્યા છે, બાસમાંથી નીકળી ગયા છે, અધરા ચા પાણી કરી અને બાસપા થઈને હવે અમેથી હારીજથી મહેસાણા ડાયરેક્ટ સીધું અમદાવાદ જવાનું છે, અમદાવાદથી બારેજા, બરાબર? અમારા વિડીયો મેં બના રહેજો અને ફૂલ વોચ કરજો, કારણ કે વિડીયો એકદમ મજા આવશે, કારણ કે પહેલી વાર જઈ રહ્યા છે આપણે બારેજા અને સારું લાગે તો કોમેન્ટ કરજો મિત્રો, અને દર્શન કરવા જોગું સ્થળ છે તો ચાલો જઈએ બારેજા। તો 3:30 વાગી રહ્યા છે અને હારીજમાં એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ લો। હારીજ બજાર શહેરમાં પકવાયા છે, કારણ કે આપણે ડ્રાઇવિંગ સીટ હોય વિષ્ણુભાઈને જ કરવાનું, કા વિષ્ણુભાઈ? કારણ કે ડ્રાઈવર બે છીએ અમે, કારણ કે વારાફરતી હાકે તો એકબીજાને ઠાકો ના લાગે, તેથી કરીને તો હારીજમાં એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલ। તો ત્યાં લેવાની છે એક નહીં પડે તો, કારણ કે આપણે આગળ અહીંયા બાંધવી છે નરડીમાંની, અને આવું બધું કામકાજ બધું થાય રહ્યું છે હારીજમાં, નવું જુઓ તમે અહીંયા, અને રોડ બનેલો છે આગળ, જેથી કરીને આ બધા શોર્ટકટ નીકળે સાધન, એટલે ધીમું ધીમું ચલાવવું પડે। તો ચાલો જઈએ હારીજની બજારમાં। આપણે ફાઇનલ હારીજ ચોકડી પહોંચી ગયા છે, બરાબર? આ બાજુ પાટણ જવાય, સામે મહેસાણા જવાય અને અહીંયા બજારમાં જવાય, બરાબર? તો આપણે હાલ બજારમાં જઈ રહ્યા છે રજા લેવા માટે। તો આપણે બાસપા આ ચૌધરી દેખાય નહીં હશે, જો ચૌધરી દેખાય નહીં, પૂછા કરી લઈએ ધજા, તો આ પૂછા કરી લઈએ કદાચ હોય તો, પછી આગળ બજારમાં જઈએ। મેળ આવી ગયો હા કને ધજાનો, અને ધજા લઈને આગળ પાઇપ લઈ પડશે એક, આપણે અહીં બાંધશું જમણી સાઈડ, જો અહીં બાંધી દઈશું દોરો ને એવો લઈ। આપણે આ રીતથી કોને આવી ગયા છે ચાણસમાં, અને ગેસ કરાવી દઈએ ફૂલ। 4 વાગી રહ્યા છે, નીકળ નહીં વજલ હા લાવ કાઢો નીકળીજી ફૂલ કરી દો વારી, તો આપણે ફૂલ કરાવી દઈએ। વિષ્ણુભાઈ પૂરા રહેશે, અને ધજા લીધી છે, ધજા આપણે ડેકી મેલી છે અંદર, કારણ કે હજુ પાઇપ જડી નહીં, જો ચાણસમાં પાઇપ જડે ને તો હવે બાંધવાની છે આગળ। ચાલો થઈ ગયો ગેસ, 1.5 કિલો આવ્યો છે, આપણે રાધનપુર ગેસ પુરાઈ લીધો છે, ફૂલ ટંકી કરાવી દીધી છે। નહીં કેટલો ના 200 હવે 240 નો આવ્યો છે, અને ચાલો હવે નીકળીએ ચાણસમાં સીએનજી પેટ્રોલ પંપ। જુઓ તમે ટ્રાફિક નથી એટલી બધી, એટલે આપણે પુરાઈ લીધો છે, હવે જ્યાં ખાલી થાય ને પુરાવાનો છે, તો ચલો જાઓ। આપણે ગેસ પુરાવીને બહાર નીકળી ગયા છે, જુઓ તારે હાઈવે આપણે ચડી ગયા છે, તો આ બાજુ આવશે ચાણસમાં આપણે પહોંચી જવાય છે, 2 ટાવરવાળું ચાણસમાં એન્ટ્રી થઈ ગઈ છે। તો વિષ્ણુભાઈ કે તમે હાંકી લો, પણ કોને વિષ્ણુભાઈ ડ્રાઇવિંગ કરે ને તો સારું, વર્તા આપણે છે ને ખેંચી લેશું, કારણ કે આપણે પંપમાં દેખવાની છે વર્તા, કારણ કે જાતા વર્તા એકબીજા ઢાક ના લાગે, નહીં બા? એ મજા આવે છે, મજા હે। જો અમારે આજ સ્પેશિયલ જાય રહ્યા હે બારેજા ધામ દર્શન કરવા માટે, નહીં વિષ્ણુભાઈ? ચાણસમાં બહાર નીકળી ગયા છે, કારણ કે ચોકડી વટી ગયા છે, અને આ છે ચાણસમાં ગામ, કારણ કે બાર રસ્તો નીકળે છે, અને રસ્તો 4 વ્હીલ બનતો હે ને ચાણસમાં પહોંચી ગયો છે મહેસાણાથી આવી રહી, જેને આપણે રાધનપુર કચ્છનો જે હાઈવે 4 વ્હીલ છે ને ત્યાં જોઈન્ટ થશે, બરાબર? અને આપણે મહેસાણા હાઈવે ચડી ગયા છે, જોઈ લો તારે, અને વિડીયો પૂરો જોજો, જોવાનું ભૂલતા નહીં, બહુ જ મજા આવશે। બધા ટોકા લોકેશન લીધા છે, કારણ કે બધા રસ્તામાં છે, આપણે રિસ્કામાં બહી અને બધા ટોકા લોકેશન લીધા છે, અને આપણે હવે 4 વ્હીલ લાઈન ઉપર ચડી ગયા છે મહેસાણા। આ જુઓ જો મસ્તીનો રોડ બનેલો છે, આ ટાઈપ બહુ મોટો રસ્તો બનેલો છે, મહેસાણા હાઈવેથી કરે છે, અમદાવાદથી બનતો આવેલો છે, તો મહેસાણા આખું
થતો ચાણસમાં થતો હારી સમી થઈ અને સીધો રાધનપુર આવી જશે કોને આપણે 10 કિલોમીટર આગળ આવી ગયા છે બરાબર અને અહીંયા આપણે ધજા બાંધી છે પાઇપની દુકાન દેખાણી એટલે પાઇપ લઈ અને ધજા બાંધી દીધી છે અને આ છે અમારા વિષ્ણુભાઈ ડ્રાઇવિંગ કરે છે તો આપણે વિષ્ણુભાઈ રિક્ષા લઈ જવા છે એમને તરફથી છે બધો ખર્ચો બરાબર અને ધજા બાંધી જો આવી સાદી લીધી છે અને પાઇપ અને દોરી છે મજબૂત બાંધી જો હાલે નહીં કે કંઈ નહીં વાંધો નહીં આવે અને હવે આપણે નીકળીએ ચા પાણી કરીને તો આપણે વિષ્ણુભાઈની ચેનલ છે વિષ્ણુ ઠાકોર વ્લોગ બરાબર તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચલો જઈએ હવે આપણે આગળ કારણ કે સાંજનો સમય થઈ રહ્યો છે